બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની 223 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે। 22 જૂને સુરેન્દ્રનગર જિલ્લાની 223 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થવાનું છે। કુલ 1.91 લાખ મતદાતાઓ મતદાન કરશે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તો તંત્ર દ્વારા 2060 જેટલા કર્મચારીઓ અધિકારીઓનું ચૂંટણી કામ માટે લિસ્ટ તૈયાર કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાની 223 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને હવે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। લિસ્ટ તૈયાર કરાયું છે। 22 જૂને સુરેન્દ્રનગર જિલ્લાની 223 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે। તો આ વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, 223 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે, 22 જૂને મતદાન થવાનું છે, કેવી તૈયારીઓ છે, શું વિગતો છે? જિલ્લાની 223 થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની છે, શરૂ કરી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 2060 જેટલા અધિકારીઓની તૈયારી છે। જી જી, ટેકનિકલ ખામીના કારણે ફઝલ આપનો અવાજ અહીં સુધી નથી પહોંચી રહ્યો। તો 22 જૂને મતદાન, 25 રાજ્યમાં કુલ 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે। 4688 પંચાયતોમાં સામાન્ય વિભાજન, મધ્ય સત્ર ચૂંટણી થવાની છે। 3638 પંચાયતોમાં પેટા ચૂંટણી થવાની છે। તો ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતા પણ શરૂ થઈ ચૂકી છે। 9 જૂને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે। ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ 10મી જૂન છે। તો ફરી એકવાર ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે, શું વિગતો છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 220 થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવશે। 22 જૂનના રોજ મતદાન યોજાવાનું છે। ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનો જેવા 260 જેટલા લોકો ચૂંટણીને લઈ અને ખડે પગે રહેશે તે અંગેનું લિસ્ટ પણ તૈયાર કરી નાખવામાં આવ્યું છે અને બેઠકોનો દોર પણ યથાવત કરી દેવામાં આવ્યો છે। અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લાની 50 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન ચાલતું હતું। અન્ય જે ગ્રામ પંચાયતો છે ત્યાં ખાલી પડેલી બેઠકો હતી અને અન્ય ગ્રામ પંચાયતોમાં જે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો તેવી ગ્રામ પંચાયતોની પણ 22 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે અને મતદાન યોજાવાનું છે। યોજાવાનું છે, કેવી તૈયારી છે અને કેવો મતદાતાનો મિજાજ? કેમ કે લાંબા સમય પછી 4 વર્ષ જેવું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 50 ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન રહ્યું છે। એટલે માણસોને પબ્લિકને ઇંતજાર છે ચૂંટણીનો। એટલે કદાચ ચૂંટણી જાહેર થઈ છે એટલે પબ્લિકમાં ઉત્સાહ છે અને જોરશોરથી મતદાન પણ કરશે અને માહોલ પણ ગરમ છે। કેમ કે સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે ગામનો રાજા કેવું કહેવાય છે। એટલે ગામનો રાજા બની એટલે ગામનો વિકાસ થાય, એવું બધું ઘણા કામ થાય છે। વહીવટદારનું શાસન શાસનમાં કોઈ કામ થતા નતા, કેમ કે વહીવટદાર હોય એમાં અમુક પાસે સરકારની મર્યાદા હોય થોડા કામની, કે અમુક કામ ન મંજૂર કરી શકાય, મોટું કામ હોય વહીવટદારના શાસનમાં ન થતું હોય। એટલે વહીવટદારના શાસનમાં ગામડાનો વિકાસ સુધારા છે અને સરકારે 4 વર્ષ માટે અનામત માટે થઈ અને ચૂંટણી રોકી રાખી હતી। તો હવે જયારે ચૂંટણી જાહેર થઈ છે અને 22 જૂને જયારે ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે પબ્લિકમાં ઉત્સાહ છે અને પબ્લિક પોતાના ગામના નવા રાજા ચૂંટવા માટે કયા મુદ્દા ઉપર અને કયા કામોથી તમે મતદાન કરશો? ખાસ કરીને જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે, કેવો માહોલ છે ગામમાં? માહોલ તો અત્યારે બહુ સારો છે, બધાને હરખ છે
ચૂંટણીમાં કેટલા સમય પછી ચૂંટણી આવી? એને 4 વર્ષ જેવું થયું. અત્યાર સુધી વહીવટદારનું શાસન હતું. હા, ખાસ કરીને 4 વર્ષ પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અત્યાર સુધી 50 થી વધુ ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતું, જેને લઈને વિકાસના કામો ન થતા હોવાનું પણ હાલ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. 22 જૂનના રોજ મતદાન યોજાવાનું છે, ત્યારે મતદાતાઓનો મિજાજ પણ સાતમા આસમાને છે. કારણ કે જે સરપંચને ગ્રાન્ટ મળતી હોય છે તે ગ્રામ પંચાયતની ચૂંટણી પછી સરપંચની નિમણૂક થાય ત્યારબાદ વિકાસના કામો થતા હોય છે અને ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે. ત્યારે હાલના તબક્કામાં જે સુરેન્દ્રનગર જિલ્લાની 200 થી વધુ જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને હાલ ગામડાઓના લોકો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હાલમાં તંત્રએ પણ આ સંદર્ભે તૈયારીઓ શરૂ કરી છે. જી આભાર ફઝલ માહિતી આપવા માટે.